हेलो फ्रेंड, चैप्टर नंबर 6 विकल्पના ઉપયોગોની અંદર આપણે જે રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન જોઈ ગયા. બરાબર, છેલ્લો લાસ્ટ લેક્ચર જોઈ લે. મેક્સિમમ મેં થોડો આવી જાય તો મેં પ્રયત્ન કર્યો છે. આનું કોઈ લિમિટ હોતી નથી. તમે જેટલું સમજશો, તમે જુઓ તો બધા ક્વેશ્ચન લગભગ આપણે કોઈ કેવા આવી પણ જાય છે. બરાબર, તો મોટે ભાગે મેક્સિમમ સારું હોય તો વાંધો આવવાનું નથી. આ ચેપ્ટરમાંથી તમે માર્ક્સ 4 લઈ શકો એમ છો. બરાબર, તો જો તે अपनी प्रश्न से ये गाले और आपने 40 पर न्यूनतम कीमत. तो आ एक सामान्य बुद्धिना सवाल थी कि नीचे जो मोटा मोटी किंमत है જેટલા મોટા પદ વડે ભાગો એટલી કિંમત કેવી થાય? નાની થાય. બરાબર, તેનો મતલબ શું થાય કે નીચે જે પદ છે આપણે એની કઈ કિંમત શોધવી પડે? મહત્તમ કિંમત શોધવી પડે. બરાબર, તો આપણે એ કરે આપણે hx આપી દઈએ કે ધારો કે કોઈ વિધેય hx છે તો આ 40 અહીંયા ગણે 3x ની 4 ઘાત પ્લસ 8x નો ઘન 18x નો વર્ગ અને 60. તો આની અંદર આ fx ઇઝ ઇક્વલ ટુ 3x ની 4 ઘાત 8x નો ઘન બરાબર 18x નો વર્ગ અને 60 મહત્તમ બને. આ મોટી બને તો આખો hx મહત્તમ બને ત્યારે hx ન્યૂનતમ થાય. બસ બધી કન્સેપ્ટ પૂરો થઈ ગયો. બરાબર, તો હવે આનો મહત્તમ બનાવવા માટે તમને ખબર જ છે, તમે જાતે આગળ કામ કરી શકો. f ડેશ x 4 ગુણ્યા 3 તો કે 12x નો ઘન 8 તરી 24x નો વર્ગ 18 દુ 36x. બરાબર, ફરી બીજી વિકલ્પ લઈ લો. f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગાડી 12 તરી 36x નો વર્ગ પ્લસ 24x માઇનસ અહીંયા ગાડે 18 દુ 36x હતા માઇનસ 36. બરાબર, તો તમને ખબર છે મહત્તમ ન્યૂનતમ માટે મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આના અવયવ માટે શું આવશે? આના અવયવ તમે જાણો છો કે ભાઈ 12x બધામાંથી કોમન નીકળે તો એ વધશે x² 2x અને 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો 12x 3 એકા 3 અહીંયા ગણે તો x પ્લસ 3 x માઇનસ 1 0. તો x ની કિંમત હો નિર્ણાયક કિંમત 1x 0 1x માઇનસ 3 અને 1x માઇનસ 1. ક્લિયર? તો હવે તમે બીજા વિકલ્પનું પણ ચેક કરી શકો કે કોના માટે. તમે જો અહીંયા ગાડી જો સૌથી પહેલા -3 ગ્રામ પ્લસ 1 છે. ઓકે, જો તમે મોડેલ ગણો અહીંયા ગાડી તો f ડબલ ડેશ 0 તો આ 0 0 એટલે કે f ડેશ 0 માટે 36 0 મતલબ કે મહત્તમ હતી. ખબડી તમે બધા માટે જો -3 માટે મૂકશો તો અહીંયા ગાડી આ તો વર્ગ બહુ મોટી કિંમત થઈ જવાની મનમાં ગણી શકો. બરાબર, વર્ગ એટલે અહીંયા ગાડી 9 36 ગુણ્યા 9 એ પેલા માઇનસ થતા આ કિંમત બહુ મોટી થવાની મતલબ કે ધન જવાબ મળશે. એટલે 1 માટે પણ થશે આ ધન 36 મોટા 24 મતલબ કે આ બંને માટે તમે જોઈ શકો છો કે ન્યૂનતમ કિંમત મળવાની છે. જવાબ તમને ધન મળવાનો છે. આના માટે એવું તો f ડેશ 0 માટે તમને ખબર છે hx. હવે hx તમને ખબર છે કે મારે ન્યૂનતમ તમે જોઈએ નીચેનું મહત્તમ થાય. મહત્તમ ક્યાં મળે તો 0 માટે મળે તો 40. બધા સ્ટેપ લખવાની જરૂર નથી. નીચે જો આ 0 આ 0 આ 0 બધા 0 0 થાય અને પ્લસ 60. બરાબર, તો અહીંયા આગળ 2/3 તો 2/3 એ એની બરાબર એક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો હતો
कि न्यूनतम किंमत शोधो तो घना विचार आप कई રીતે થશે નીચેનું પદ છે તો બસ આ જ બુદ્ધિનો ઉપયોગ કરીએ કન્સેપ્ટ શોધો આ નીચેનું પદ જે છે આ યાદ રાખવાનું હતું આ પદ જે છે એ મોટું થાય તો ધારો કે આ પ્રશ્ન કે કોઈ મહત્તમ પૂછો તો આપણે ન્યૂનતમ કિંમત માટે શોધો ક્લિયર તો બસ આ રીતે સમજીને ગણવાનું છે जरा पछिना तथ्यનો क्वेश्चन છે કે x બરાબર sin x 1/3 sin 3x કે x બરાબર 3 માટે મહત્તમ થાય એટલે x બરાબર 3 મૂકો તો આ કિંમત મહત્તમ મળે મોટા મોટી મળે બરાબર તો એની કિંમત શું થશે આપણે જો આપણો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે એ sin x 1/3 sin 3x x बराबर π/3 માટે મહત્તમ હવે x બરાબર π/3 કઈ રીતે મળે આ યાદ રાખો આ મહત્તમ કિંમત એ ઓરિજિનલ વિધેયમાંથી મળે પણ x ક્યાંથી મળે તો આ નિર્ણાયક કિંમત છે નિર્ણાયક ક્યાં મળે વિકલનથી બરાબર એનો મતલબ કે અભ્યાસ π/3 શું બને 0 બને બસ બધી કન્સેપ્ટ બધું આવી કે નિર્ણાયક આપણે નિર્ણાયક કિંમત શોધીએ અને પછી આપણે તે મહત્તમ કિંમત આપે છે ઓકે તો અહીંયા આગળ શું કરવાનું બહુ સિમ્પલ f x is equal to a cos x અહીંયા આગળ કેન્સલ cos 3x તમને ખબર છે કે ભાઈ f π/3 એટલે 0 બરાબર નિર્ણાયક કિંમત ઊંધું કામ છે તો a cos π/3 plus cos 3 चला तो कैंसिल बराबर અહીં આગળ cos π તો f ડેશ એટલે આ 0 બરાબર a અહીં આગળ 1/2 minus 1 cos π એટલે 1 1 બરાબર ને બાદ જાય એટલે 1 બરાબર a/2 તો a is equal to तो ये नहीं एक मतलब बी है नो आंसर हो जो सिंपल क्वेश्चन છે કન્સેપ્ટ ખબર હોવી જોઈએ પહેલા સમજો સમજીને ભણવાથી આ બધું તમે આરામથી કરી શકો છો જો એના પછીનો ક્વેશ્ચન બરાબર શું છે જો એક વક્રનો ઢાળ xy આગળ x² - 2x વક્ર બે છેદોમાંથી પસાર થાય છે તો મહત્તમ y ત્યાં વક્ર પર ખાલી જગ્યા મળે મહત્તમ y ખાલી જગ્યા મળે બરાબર તો x ની કઈ કિંમત માટે આપણને y મહત્તમ મળે તો એક પ્રશ્ન પૂછ્યો છે ચાલો અહીંયા આગળ આપણે ઢાળ મતલબ dy/dx એ આપેલા વક્રનું વિકલન કરવાથી મળશે ये अपन આપેલો છે x² - 2x બરાબર આપણે હંમેશા જે મહત્તમ કિંમત છે ઓરિજિનલ સમીકરણમાંથી મળે તો ઓરિજિનલ સમીકરણ મેળવવા માટે બંને બાજુ શું કરવું પડશે સંકલન કરવું તો સંકલન ઓફ f' x is equal to સંકલન ઓફ x² 2x dx બરાબર વિકલન સંકલન ભેગું થાય એની અસર નાબૂદ કરે એટલે આ બની જાય f(x) આનું તમે સંકલન કરશો તો અહીંયા x³ minus x² plus c બરાબર મતલબ વક્ર બે જીરોમાંથી પસાર થઈ બરાબર એટલે c ની કિંમત મળી જશે જે 2 અને 0 માંથી પસાર થાય બરાબર છે તો મતલબ કે વક્રનું સમાધાન કરે કિંમત મૂકી દો તમે અહીંયા આગળ તો x ની કિંમત મળે 0 બરાબર પ્લસ c અહીંયા આગળ તો c ની કિંમત અહીંયા આગળ એક સેકન્ડ વક્ર હા એક મિનિટ બે જીરોથી પસાર થાય એટલે યાદ રાખો આ આપણો y કહેવાય y is equal to minus x² plus બે જીરોથી પસાર થાય y બરાબર 0 અહીં આગળ
8 / 3 4 સી 4 તરી 12 એટલે અહીંયા આગળ 0 12 એટલે 4/3 માઈનસ સી તો સી બરાબર 4 ક્લિયર હવે ઓરિજિનલ આપણો વક્ર એટલે કે આપણો fx આ fx ઇઝ ઇક્વલ ટુ આ તમને પદ મળી ગયો જે x³ છેદમાં 3 માઈનસ x² 4/3 બરાબર હવે મહત્તમ ન્યૂનતમ માટે તમે f'x આપણે 0 લઈ લઈએ f'x 0 એટલે ફરીથી પાછું આગળ ઇઝ ઇક્વલ ટુ x કોમન કાઢશો તો x માઈનસ 2 તો એક x ની કિંમત 0 x ની કિંમત 2 તો પ્રથમ વિકલન ઉપરથી કસોટી પદ પર મળે બીજા પદ તમે શોધી શકો તો x ની આગળ 2 0 પહેલા આવે પછી 2 આવે અહીં આગળ પ્લસ માઈનસ અને પ્લસ ચલો આ કરો તો ભાઈ આ આપણા માટે પ્લસ બરાબર એટલે કે આ p અને આ m અહીં આગળ આ 2 છે એ m માંથી પાછો p થાય એટલે આ 0 છે એ pm તમને ખબર છે pm એટલે સૌથી ઉપરના શીખવાનું નથી બરાબર તો 0 માટે pm એટલે પોઝિટિવ થી નેગેટિવ થાય ઓવરથી x બરાબર 0 માટે મહત્તમ બને ઓકે હવે તો આપણને y તમને આપેલો છે આ y ઇઝ ઇક્વલ તો y x³ માઈનસ અને c ની કિંમત આપણે શોધી લઈએ 4/3 આ તો 0 0 આ 0 આ 0 તો y બરાબર 4/3 x 0 था ને तो y ની કિંમત 4/3 y ની કિંમત 4/3 છે આ x 0 y 4/3 તો આ એનો આન્સર બરાબર સંકલનનો ભાઈ ઉપયોગ કર્યો આપણે જો એના પછી એક ક્વેશ્ચન છે કે ભાઈ fx x² + bx - b ના એક આગળનો સ્પર્શક શોધવાનું નક્કી થઈ ગયું યમાક્ષો સાથે પ્રથમ ચરણમાં બનાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ 2 એકમ હોય તો b શોધો એટલે કે સ્પર્શકની વાત છે યમાક્ષો સાથે પ્રથમ ચરણ એટલે આવો થાય આ સ્પર્શક છે ધારો કે આ કોઈ વક્ર છે બરાબર હવે આ જ વક્ર અંદાજ તમારે લઈએ ધારો કે આ વક્ર છે આપણી પાસે આ વક્ર છે બરાબર આ યમાક્ષ સાથે બનાવતો પ્રથમ ચરણનું ત્રિકોણ છે તમે જો તો આટલું અંતર અને આ અંતર એટલે આ અહીં આગળ ખાલી x છે હવે y આવે તો બે x અને y શું ધારો કે આનું નામ એ છે આનું નામ એના માટે મારે જરૂર શું પડશે સ્પર્શકનું સમીકરણની જરૂર પડશે બરાબર તો સ્પર્શકના સમીકરણ માટે આપણે જે કામ કરીએ એ જ કરવાનું ચલો અહીંયા આગળ fx બરાબર fx તો સૌથી પહેલાં તો જો એક આગળનો સ્પર્શક મતલબ કે સ્પર્શક ઉપર છે બરાબર એટલે કે આ વક્ર ઉપર છે ઇઝ ઇક્વલ ટુ x² dx અને b એનું શું કરે સમાધાન કરે બરાબર એના ઉપરનું બિંદુ છે જોઈએ પછી આપણે જરૂર પડે ઉપયોગ કરીએ આપણે સૌથી પહેલાં તો ઢાળ માટેની વાત કરો ઢાળ એટલે f' dy/dx 2x + b બરાબર હવે આનો ઢાળ dy/dx 1 અને 1 એ આપણા માટે m તો x ની જગ્યાએ 1 એટલે 2 + b બરાબર હવે વર્ગમાં આગળ મૂળ વસ્તુ શોધવાની શું આપણે સ્પર્શક આ b રેખાનું સમીકરણ સ્પર્શક એટલે ab રેખા તમે જાણો છો y - y1 એટલે x અને y1 જ છે તો y - 1 પછી ઢાળ 2 + b અને x - 1 ક્લિયર હવે આ તો મને સ્પર્શકનું સમીકરણ મળી ગયું આ સ્પર્શકના સમીકરણ માટે એ બિંદુની વાત કરીએ બરાબર તો બિંદુ a માટે ચલો a માટે y શું બની જાય
એ માટે y 0 બનેगा कि x अक्ष पर बिंदु है तो y 0 बराबर અહીંયા આગળ ખાલી -1 बराबर आप इज इक्वल टू 2 प्लस b અને x minus 1 हमारे x નું સૂત્રણ કરતા બનાવો છે બરાબર તો અહીંયા આગળ એના વિસ્તરણ કરना તો અહીંયા આગળ 2 प्लस b x minus 2 અને minus આ બધા પદો બરાબરની બીજી બાજુ જશે આ પદ બધા આ બાજુ માઈનસ ના પ્લસ અને આ પણ પ્લસ તો b plus 1 આ છેદમાં 2 plus b તો આ x બની ગયો અહીં નવો બિંદુ બની ગયો અહીંયા આગળ તો y અંતર 0 જ છે એટલે કે b plus 1 2 plus b અને 0 આવું કેમ કરવું પડે કે આ અંતર મળી ગયું કે અંતર આ અંતર બરાબર તમને ખબર છે કે ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યો એટલે આ માપ મળી ગયું મને એ પ્રમાણે આ માપ શોધીએ ક્ષેત્રફળ બધા બીમાં કન્વર્ટ થઈ જશે કારણ સુધી લખો તો એ માટે હવે કયા બિંદુની વાત કરીએ b માટે તો b માટે x 0 થઈ જાય તો અહીંયા y -1 x 0 તો માઈનસ આપણે લખો -2 -b ओके y નું સૂત્રણ કરતા એટલે એક પદ બની ગઈ છે તો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ એટલે કે -1 તો આ તમને b બિંદુ મળી ગયા અહીંયા લખો b બિંદુ એટલે x 0 અને -1 ને -b ક્લિયર આ એટલે y આ y ની કિંમત આ x ની કિંમત બરાબર આ આપણો y આ ઊભું આપણે આડું અહીં કાટખૂણો બનાવો આનું ક્ષેત્રફળ તમને ખબર છે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ પૂરો થઈ ગયો ક્વેશ્ચન ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે 1/3 OA OB ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 2 1/2 OA એટલે આ રીમાં b plus 1 2 plus b અને OB એટલે આ રીતે આપણે શોધ્યું આ OB માઈનસ એ માઈનસ કોમન કાઢો એ માઈનસ મૂકી દો અને અહીંયા આગળ 1 પ્લસ ક્લિયર ચલો આ 2 નું 4 નીચેનું પદ ઉપર લઈ જાઓ અહીંયા આગળ 4 2 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ માઈનસ અહીંયા આગળ b પ્લસ 1 નો હોલ સ્ક્વેર ક્લિયર બસ હવે તો કંઈ કરવાનું નથી શું આપો ભાઈ આનું સાદુરૂપ આપી દો સાદુરૂપ આપીને b ની કિંમત શોધો અંદર આપે છે અંદર વિડીયોની અંદર આવી ओके चलो तो सादुरूप આપીએ એ 4 2 8 प्लस 4b બધા જ માઈનસ b સ્ક્વેર -2b પ્લસ 1 ચલો b ના બાજુ લઈ આવો b સ્ક્વેર આના બાજુ લઈ આવો 6b આના બાજુ લઈ આવો 7 इज इक्वल टू 0 क्लियर तो અહીંયા આગળ 4 2 8 2b અને 1 બરાબર છે ચલો હવે આનો શું પાડ દેવાના હા હવે પાડ દો હવે પાડો એટલે તમને શું મળશે b ની કિંમત મળશે બધા જ ઓકે હા એ 9 થશે આ માઈનસ 9 પૂર્ણ એટલું થઈ ગયું p 3/0 तो b ની કિંમત -3 p બરાબર -3 આ એનો આન્સર હોય છે ક્લિયર જો સ્પર્શક બનાવ્યું અગત્યનો ક્વેશ્ચન તો સ્પર્શક એમાં પ્રથમ છે બરાબર છે અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ બનાવવા માટે બહુ પડે મારા માપ જોઈએ તો બસ આપણે એને શોધ્યું સ્પર્શકના વાળો ક્વેશ્ચન છે તો ભાઈ સ્પર્શકના પરિણામના મહત્તમ પ્રશ્નો પૂછાતા હોઈએ કારણ કે ટાઈમ વધારે લેતો હોઈએ જો આ પછીનો એક 76 નંબરનો પ્રશ્ન છે બરાબર જો x બરાબર અને y બરાબર તો આગળ સ્પર્શકનો ઢાળ dy by dx શોધવાનું છે તમને dy by dx તો ખબર જ છે બરાબર
આ જે બિંદુ હંમેશા કયા હોય ધ્યાન રાખવાની ભૂલ ના થઈ જાય આ બિંદુ x અને y હોય x અને y તો આપણે પેલા t ની કિંમત શોધવી પડશે કેમ શોધવી પડે કારણ કે પહેલા જો તમને ખબર ઢાળ એટલા પડે dy by dx ચલો આનું તમને ખબર છે પહેલા આનું વિકલન dy by dt પછી dx by dt તમે જાણો છો ડાયરેક્ટ તમે લખી શકો કે 4t -2 આનું 2t પ્લસ તમારે ઢાળ બરાબર છે ઢાળ શોધો તો t ની કિંમત આપણે તો કેટલી શોધી આપણે t ની કિંમત નથી તો t ની કિંમત નથી તો t શોધવા માટે t માટે હવે t માટે આપણને બિંદુ એમ આપેલું છે 2 અને -1 આ x છે આ y છે તો x ની જગ્યાએ t² 3t બરાબર 2 આ બાજુ લઈ આવો t² 3t 10 5 2 10 ओके t बराबर -5 t बराबर 2 આના પરથી આ બે t ની કિંમત મળી તો જોવું પડે કે t બધા મિક્સ અપ કરવા જોઈએ તો y માટે પણ ચેક કરવાનું ફરીથી -1 આ y એટલે આવી વખત 2t² 2t 5 એક નંબર આપણે પેલી બાજુ લઈ આવો 2t² 2t આપણે જશે એટલે -4 કઈના વધે એટલે 0 બધાથી બે કોમન કાઢો એટલે 2 જતા રહે t 2 1 2 का 2 t -2 t +1 0 તો t ની કિંમત 2 અને t ની કિંમત તો એ તમને બંનેમાં આ t ની કિંમત જે કોમન છે આ બે અલગ છે બંનેમાં એટલે બંને આ ઉપરથી t બરાબર શું હોય છે t બરાબર 2 હોય બંનેમાં છે ને એટલા માટે બરાબર હવે પ્રશ્ન છે ઢાળ શોધો તો ઢાળ બરાબર ઓલરેડી આપણે શોધ્યું 4t -2 અને 2t +3 તો અહીંયા t 4 2 8 8 માંથી અહીંયા 4 2 2 2 3 4 2 8 માંથી 2 જાય તો 6 બરાબર ને અહીંયા 9 તો માટે 2 3 2 તૃતીયાંશ તો 2 તૃતીયાંશ તો આ જવાબ અહીંયા આગળ છે ક્લિયર એટલે દરેકમાં કંઈક નવું નવું આવ્યા કરે છે નંદાની વસ્તુ આટલા તમે ખાલી ક્વેશ્ચનોને જે કરા રિવિઝન કરતા હો તો બી તમને કન્સેપ્ટ યાદ રહે દરેકમાં ગોખવાનું ક્વેશ્ચન બરાબર કન્સેપ્ટ સમજવા દે કે ક્યાં કઈ વસ્તુ ક્યાંથી મળે કઈ રીતે આપણે એના આગળ વધી શકીએ એ બહુ અગત્યની વસ્તુ હોય છે એના પછીનો ક્વેશ્ચન છે વક્ર y બરાબર કે e⁻kx એ y અક્ષને જ્યાં છે ત્યાં ખૂણાનું માપ ખાલી જગ્યા પરથી બરાબર છે તમે જોઈએ આગળ હવે આ વક્ર જે છે તો વક્ર માટે જો x 0 y = k e⁻kx x બરાબર 0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર એટલે આગળ બસ તો y = k ઓકે તો છેદ બિંદુ તમારે ખબર પડી તો y ઉપર છે નક્કી થઈ ગયું એટલે ધારો કે કોઈ વક્ર છે આમ જે બી હોય ખબર નથી આપણને અહીં છે તે આ જગ્યાએ બરાબર છે તો અહીંયા આગળ ધારો કે આ કોઈ વક્ર છે આમ છે તે જેમ બી હોય જેમ દોરો ખબર નહીં એક્ઝેક્ટ એનો આલેખ કેવો આવે છે ઓકે તો અહીંયા આગળ તમને ખબર પડી કે અહીંયા 0 અને k છે હવે આમાંથી નીકળતો સ્પર્શક એટલે આ બિંદુએ સ્પર્શક એટલે આ જગ્યાએ ક્લિયર એ બંધા ખૂણાનું માપ શોધવાનું છે તમને ખબર કાચ x અક્ષ સાથે જે બનાવે અહીંયા થીટા એ હંમેશા શું હોય tan થીટા અને tan થીટા એ આપણો શું હોય ડોટ એટલે સામેની બાજુ છે તો dy y/x સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આપણી dy પર ડિફરન્સ
डिफरन्स बिटवीन y कोऑर्डिनेट डिफरन्स बिटवीन x कोऑर्डिनेट क्लियर तो આપણે એના ખૂણો મળે તો મને એ પ્રશ્ન પૂછ્યો છે બસ અગત્યનું એ બીજું કંઈ ખાસ છે નહીં બરાબર બિંદુ તો તમને મળી ગયા હવે ઢાળ માટે y is equal to ઢાળ divided by dx k अपना कोई पालन विकलन k x નું k में k ફરી આવે k સ્ક્વેર કયા બિંદુએ ઢાળ છે 0 અને k માટે એટલે divided by dx બરાબર છે ક્યાં જાય છે કે 0 અને k માટે ફરી x ની કિંમત 0 એટલે કે અહીંયા વાળે k સ્ક્વેર e રેઝ ટુ 0 લાગે તો k स्क्वायर तो ढाल આપણો k સ્ક્વેર થઈ બરાબર ઢાળ મતલબ કે tan થીટા બરાબર k સ્ક્વેર તો આ તો આ બિંદુ શોધો આ કીધે મને આ તો આ તો બધા ખબર જ છે ચલો અહીંયા આગળ લખી દેવું તો આ માપ હોય આ માપ શું હોય પાઈ બાય આ 90 એટલે પાઈ બાય 2 માઈનસ ટોટલ 380 टोटल 380 એમાંથી પાઈ બાય 2 તો કાઢ નાખે એટલે જતા રહે તો બાકી આગળનો સરવાળો ભેગો થઈને 90 થાય અને પાઈ બાય 2 માઈનસ થીટા બરાબર જે જગ્યાએ મારે શોધવાનું છે ઢાળ એની વાત કરીએ તો થીટા એ શું થઈ જાય થીટા એ પાઈ બાય 2 માઈનસ થીટા થઈ જાય એટલે કે tan પાઈ બાય 2 માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર તો શું થઈ જાય cot થીટા k स्क्वायर बराबर तो थीटा बराबर cot इनवर्स k स्क्वायर y नो r એનો y ક્લિયર બહુ જે સરસ મજાનો ક્વેશ્ચન છે ક્યાં શોધવાનો હતો એ તમને ખબર હોવી જોઈએ તો 78 નંબરનો ક્વેશ્ચન છે કે વક્રનો સ્પર્શક એક આગળ x અક્ષ સાથે tan ઇન્વર્સ 2 ખૂણો બનાવે છે ઢાળ આપી દીધો આપણે તો એ બધી કિંમતો શોધવાની છે ચલો સ્પર્શક એક આગળ સૌથી પહેલા તો બિંદુ 1 અને 1 એ x y એ x b y 0 और y और y मतलब के x અને y ની કિંમત 1 અહીંયા આગળ 1 અને x 1 અને a b 0 તો a b -1 સમીકરણ નંબર 1 આ મળી ગયું બરાબર હવે આપણને શું કીધું એક આગળ x અક્ષ સાથે tan નો એટલે આ શું એ tan તમે કહો શું બનાવે ઢાળ બનાવો બરાબર તો માટે ઢાળ એટલે આપણી પાસે tan ઇન્વર્સ 2 છે બરાબર ઢાળ એટલે tan ઇન્વર્સ 2 આ ખૂણો છે ઢાળ તેના લખીએ divided by dx માટે અહીંયા આગળ થીટા tan ઇન્વર્સ 2 માટે tan થીટા બે બને tan થીટા એ પોતે ઢાળ બસ divided by dx ની તમને કિંમત મળી આ પોતે divided by dx કહેવાય બસ પતી ગયો ક્વેશ્ચન मतलब क्या विकलन करो जैसे divided by dx દેખાય એ શું મૂકવાના 2 મૂકવાના અને 1 1 તો x અને y ની કિંમત હશે એટલે આપણે વિકલન કરીશું તો x નું વિકલન 1 y નું divided by dx plus બરાબર y બરાબર x નું વિકલન 1 plus a x નું વિકલન 1 plus b divided by dx is equal to 0 तो divided by dx સૂત્ર કરતા બનાવો અને અહીંયા આગળ બિંદુ 1 અને 1 છે તો આપણે 1 divided by dx અહીંયાથી 1 અહીંથી b y ની કિંમત 1 બરાબર ની બીજા -1 + 1 ખબર બરાબર આવે y ની કિંમત 1 એક બિંદુ તો મૂકી દેવાના એટલે 1 મૂક્યો
આ dy by dx કોમન કાઢ્યા dy by dx બરાબર dy by dx બરાબર -1 + a અને 1 + b ક્લિયર। હવે dy by dx એટલે શું ભાઈ tan θ અને tan θ ની કિંમત કેટલી છે 2 છે એટલે dy by dx એટલે 2 બરાબર -1 + a 1 + b ચલો ચોકડી ગુણાકાર કરો એટલે કે 2 + 2b - 1 + a ઓકે 2b ના બાજુ લઈ આવો આ બાજુ લઈ આવો તો a - 2b = આ સમીકરણ નંબર 2 હું આગળ લઈ જાઉં એક અને બેનો શું શોધવાનો ઉકેલ શોધવાનો છે તમે એક અને બેનો ઉકેલ શોધશો તો હું તમને આન્સર કહી દઉં તો આનો આન્સર મળશે a ની કિંમત 1 ને b ની કિંમત -2 એટલે આ એનો આન્સર છે જાતે સમીકરણ ઉકેલ શોધતા તમને આવડે છે ઉકેલ શોધી નાખો અને એનો આન્સર શોધો આપણે તેનો મેથડ બતાવવાની આ તો નાનાનું કામ તમે જાતે કરી શકો એમ છે ચાલો જો y = fx નો 3 4 આગળનો અભિલંબ x અક્ષની ધન દિશા સાથે 3 બાય બનાવે તો f' 3 શોધો એકદમ નવું લાગે કંઈ નવું જ નથી બરાબર ચલો y તમને ખબર છે y = fx मतलब કે વિકલન f' dy by dx બરાબર કયા બિંદુ આગળ કે 3 બિંદુ આગળ તો માટે f' 3 x ની કિંમત 3 આવી dy by dx આ જ આપણું એમ પતી ગયું બરાબર f' 3 શોધવાનું અને કિંમત શોધવાની તો તેના અભિલંબ x અક્ષની ધન દિશા સાથે તમને ખબર અભિનો ઢાળ -1/m -1/f' 3 બરાબર અને ઢાળ એટલે શું ભાઈ tan θ માટે tan 3π/4 -1/f' 3 ઢાળ એટલે tan નું માપ તો tan π/4 તમને ખબર છે -1 બરાબર માઇનસ પ્લસ તો ચોકડી ગુણાકાર પ્રમાણે f' ની કિંમત કેટલી તો કે 1 આ જવાબ પતી ગયું f' 3 એટલે શું હોય x ની કિંમત છે એના પછીનો પ્રશ્ન છે એક y³ 3x² y નો સ્પર્શક શિરોલંબ એટલે આ બસ આ વાક્ય ખબર પડી જાય ઘણું કામ સરળ થઈ જાય આ ધારો કે કોઈ વક્ર છે ખબર નહીં એ વક્ર શું છે એનો આકાર વાળા ધારો કે આવો આકાર છે બરાબર ધારો કે આનો સ્પર્શક શિરોલંબ છે શિરોલંબ મળે તમને ખબર જ છે આવો હોય બરાબર શિરોલંબ હોય એટલે હંમેશા y એમ તેનો 0 બની જાય x અક્ષ ઉપરનું બિંદુ હોય આ જગ્યાની વાત છે આ જગ્યા હવે કઈ બિંદુ હશે આપણે ખબર કે એ બિંદુ મારે શોધવું છે બસ શિરોલંબનો ઉપયોગ કરવાનો આ એનું શું છે સ્પર્શક છે બસ સ્પર્શક હવે વિચાર સ્પર્શક શિરોલંબ તો સ્પર્શકના જે ઢાળ તો શોધીએ હે ને તો ઢાળ માટે 3y² dy by dx plus 3/6f is equal to 12 dy by dx चलो dy by આપણે બાજુ લઈ આવો એટલે 6x dy by dx અહીંયાથી 12 અને માઈનસ 3/2 બરાબર તો dy by dx એટલે ઢાળ मतलब dy by dx 6x છેદમાં 12 3 કોમન કાઢ લો અહીંયા આગળ 2x અહીંયા આગળ 3 કોમન એટલે કે 4y² બરાબર ચલો શિરોલંબ હોય મતલબ કે ઢાળ એનો અવ્યખ્યાયિત હોય
बराबर है शिरो लंब है भाई ढाल अव्याख्यायित એટલે કે 1/0 is equal to 6x 4 minus y square तो નીચેના પદની સરખામણી થાય નીચેના પદની સરખામણી થાય ને કારણ કે ચોકલેટ આ પદ આમ જાય એટલે તે માટે y square minus 4 0 तो y बराबर प्लस और माइनस के क्लियर अब y ની કિંમત તમને મળી ગઈ तो कीमत कोनी शोधવાની x ની तो વક્રનો બિંદુ હોય ને યાર જે વક્ર પરનો બિંદુ હોય બરાબર છે જે વક્ર પરનો બિંદુ હોય તો માટે y³ 3x² બરાબર 12y એક વખત y બરાબર 2 લઈ લો y બરાબર છે 2 પણ છે માઈનસ 2 પણ છે બરાબર તો બંને ચેક કરવા પડે બે આન્સરમાં y બરાબર 2 લઈ લે तो 2 નો ઘન 8 प्लस 3y² 8 × 24 आ पद आ जाए 3y² 24 માંથી 8 જાય એટલે 16 y² 16 ભાગ્યા 3 तो y बराबर प्लस और माइनस 4 √3 तो एक बिंदु મને મળી ગયા બરાબર તો આ તો છે જ આન્સર કે x ની બરાબર છે y ની કિંમત બે છે x ની કિંમત આ આપણો x છે x x x x ओके आ x ની કિંમત છે તો માઈનસ માટે પણ ચેક કરી લેવાનું બરાબર તો માઈનસ માટે આપણે ચેક કરી લેવાનું એમ ચેક કરીશું તો ભાઈ y ની કિંમત -2 y બરાબર -2 तो -2 तो -8 प्लस 3x² -24 अब बदल जाए 3y² माइनस 16 जो y² माइनस में એટલે આ તો શક્ય નથી વર્ગ કદાપી એલા ના હોય લા નથી બિંદુ લા જ આપણો આન્સર છે ક્લિયર શીરો લંબ હતો એનો ઢાળ શું લેવાનો એ ખબર હોઈ જાય તો તમે આરામથી એને કરી શકો છો જો વક્ર 9y² બરાબર 3x³ પર એવું બિંદુ શોધો જેથી વક્રનો અભિલંબ સમાન અંતરખંડ કાપે સમાન અંતરખંડ કાપેનો મતલબ શું ભાઈ તમને ખબર છે ને સમાન અંતરખંડ એટલે આવું એટલે a ની કિંમત અને b ની કિંમત સમાન હોય સમાન અંતરખંડ કાપે मतलब a ની કિંમત અને b ની કિંમત સમાન એટલે જે રેખા અભિલંબ એટલે રેખા કે આ મત જો અભિલંબ मतलब रेखा ax by c तो તમને ખબર છે ઢાળ dy/dx माइनस a/b तो a b ગમે તે a અને b સમાન હોય બરાબર એટલે માઈનસ a/a का माइनस હોય તો b ની કિંમત ઉપર ડિપેન્ડ કરે પ્લસ કે માઈનસ તો યાદ રાખો પ્લસ ઓર માઈનસ એટલે યાદ રાખો કે જ્યારે સમાન અંતરખંડ કાપવાની વાત આવે ત્યારે હંમેશા જ્યારે સમાન અંતરખંડ ત્યારે હંમેશા ઢાળ બરાબર પ્લસ ઓર માઈનસ 1 જ હોય બરાબર આ પતંગ તમે અહીંયા બહુ બધી જ્યારે ભણવાની ત્યારે આ બધી વસ્તુઓ લખાવેલી છે 11માં પણ લખાયેલું એ પણ લખાવ્યું જ્યારે સમાન અંતરખંડ હોય ત્યારે ઢાળ હંમેશા પ્લસ ઓર માઈનસ 1 तो सबसे पहले आप ढाल शोधी नाखिए આપણે 9 * ढाल y dy/dx = 3x² બરાબર તો અહીંયા આગળ dy/dx અહીંયા આગળ ઉપર x² નીચે 6y 6 દરિયેગા ક્લિયર હવે તમે કરો dy/dx તો આ ઢાળ प्लस और माइनस 1 माटे અહીંયા x² प्लस 6y प्लस और माइनस 1 શું છે આ સમાન અંતરખંડ ઢાળ હંમેશા પ્લસ और माइनस 1 હોય એટલે બધું ઉપર લઈ જાઓ તો x² प्लस और माइनस 6y બંને બાજુ વર્ગ કરી દો કામ શરૂ થઈ જાય અહીંયા આગળ તો 6 અહીંયા આગળ y ની 4 घात 36/²
સ્ક્વેર હું કેમ કરી મેં કે તમારી પાસે વાય સ્ક્વેર ઓલરેડી છે ખબર પડી ને તમારે x બિંદુ શોધવાનું x અને y ની કિંમત શોધવી છે તો મને x મળી ગયો તમે વર્ક કરી દો y ની કિંમત એટલે y સ્ક્વેર વક્ર ઉપરથી ફરી પાછું x ની 4 ઘાત 36 y સ્ક્વેર એટલે x ના છેદમાં 9 4 વધે પેલી બાજુ લઈ જાઓ x ની 4 ઘાત -4 x = 0 x કોમન કાઢો x નો ક્યુબ 4 = 0 બરાબર તો અહીંયા આગળ એક x ની કિંમત 0 અને y ની કિંમત બરાબર x ની કિંમત 0 અને y ની કિંમત x ની કિંમત 0 હોય તો y પણ અહીંયા આગળ 0 જ મળવાની બરાબર બીજું અહીંયા આગળ x ક્યુબ હતા એ ક્યુબ નહીં ઓકે x 0 અને x 4 ક્લિયર x 0 અને x 4 તો x 0 હોય તો y પણ 0 જ અને કે વક્રો પરના બિંદુ શોધવાના તો ઓરિજિનલ આપણે કે 9y સ્ક્વેર x ક્યુબ x ની કિંમત 0 તો ઓટોમેટિક y 0 મળે હવે 0 0 તો બિંદુ જ નથી રકમમાં કંઈ છે એટલે એ તો કેન્સલ એટલે ઓપ્શન નહીં હોય તો x બરાબર 4 મૂકી દો અહીંયા તો 9y નો સ્ક્વેર x ની જગ્યાએ 4 મૂકો તો અહીંયા 4 એટલે 64 બરાબર તો y સ્ક્વેર 64 ભાગ્યા 9 તો y = +/- 8/3 તો એક વખત x તો 4 ના 4 8/3 x તો 4 ના 4 -8 થાય 4 અને 4 જો 4 અને 4 એક વખત માઇનસ ને એક વખત પ્લસ સોરી 4 અને 4 બી એનો આન્સર હોય શકે ક્લિયર બરાબર જો ખાલી શબ્દ દો તો અભિલગ્ન અક્ષરો સમાન અંતર ખંડ કાપે અંદર એક અહીંયા કોન્સેપ્ટ કામ કરે છે જો ઓપ્શન વગરનો છે ઇન્ટીજર ટાઈપનો પ્રશ્ન છે એટલે ઓપ્શન વગરના પણ પ્રશ્ન પૂછાતા આગળનો સ્પર્શક x બરાબર કે આગળનો સ્પર્શક તો આપણને પ્રશ્ન પૂછેલો તો સૌથી પહેલા x ની કિંમત બિંદુ સ્પર્શક માટે શું જોઈએ કે ઢાળ અને બિંદુ હોવા જોઈએ તો સૌથી પહેલા બિંદુ માટે y x ની કિંમત 1 મૂકી દો 1 થી 1 તો dx અહીંયા આગળ 1 પ્લસ t² તમને ખબર છે ઉપર નીચે પદ સમાન હોય બરાબર કારણ કે અહીંયા આગળ તો અચળ પદ છે એટલે આનું સંકલન x 1 - 1 એટલે 0 તો y શું થઈ જાય આ સમાન હોય તો ઓટોમેટિક 0 જ આવે એટલે યાદ રાખો ઉપર નીચે લિમિટ સમાન હોય 1 થી 1 મતલબ કે તમે કંઈ વધ્યા નથી 1 થી 1 બરાબર નિયત સંકલન થોડું ચાલુ થઈ ગયું હોય તમારું બીજું તો ઓલરેડી આવે જ છે તો y નો મતલબ બિંદુ મળી ગયા મને તો બિંદુ 1 અને 0 આપણને આ શું મળી ગયું બિંદુ મળી ગયું ઓકે તો બિંદુ મળી ગયો તો કરવાનું શું કામ વધુ ઢાળ લાંબુ વિકલન તમને ખબર લિમિટ વાળું ઓલરેડી મેં શીખવાડી દીધું હું વારંવાર નહીં શીખવાનું dy/dx આનું વિકલન dy/dx x² ના હવે સૂત્ર જોઈ લેવાનું dx 1 પ્લસ t² પહેલા અહીંયા આપણે મૂકી દેવાનું તો 1/t ની જગ્યાએ x³ એટલે x ની 6 ઘાત અને આનું વિકલન dy/dx x³ ડાયરેક્ટ લખી દો અહીંયા આગળ થઈ જાય 3x નો વર્ગ માઈનસ ફરીથી હવે લોઅર લિમિટ મૂકવાની અહીંયા લોઅર લિમિટ 1 પ્લસ x ની 4 ઘાત આવે તેની જગ્યાએ લોઅર લિમિટ મૂકવાની અને આનું વિકલન એટલે 2x ક્લિયર dy/dx કયા બિંદુ એવા છે એક બિંદુ એવા છે જે x
x डबल मूकी दो तो आ dy by dx થઈ ગયું માટે dy by dx લખી જગ્યાએ 1 મૂકવાના તો અહીંયા ખાલી 3 વધે અહીંયા √2 માઈનસ ઉપર 2 વધે √2 તો 1/√2 ક્લિયર તો 1/√2 શું થઈ ગયો ઢાળ થઈ ગયો કયા બિંદુએ છે તો માટે સ્પર્શક y -0 ढाल 1/√2 x में आप बदाम के दो लगे √2y is equal to x minus 1 दाना लिया x minus √2y is equal to 1 જે લાગે સ્પર્શકનું સમીકરણ છે ઓકે તો અહીંયા સુધી આજે રાખીએ છીએ હવે આ ચેપ્ટરના પૂર્ણાવતી જાહેર કરું મોસ્ટ ઓફ મેક્સિમમ જેટલા થાય એટલા દાખલા કરીએ ફરી જ્યારે મળશું ત્યારે નવા કન્સેપ્ટના ક્વેશ્ચન આ ચેપ્ટર હવે કોઈ નવું ચેપ્ટર આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ જોઈ લઈએ આ 10મો કેમ હોય કે આ સંકલન બરાબર ડિસ્કસ કરીને નવું ચેપ્ટર ચાલુ કરીને નવા એના વિડીયો આવવાના ચાલુ થઈ જશે ઓકે બાય